રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ સાથે જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ સોમવારના રોજ જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ક્રેડાઈ ભરૂચ બાંધકામ વ્યવસાયના હેતુઓ સારું કાર્યરત છે અને શહેરના 75 થી વધુ ડેવલપર સભ્ય તરીકે નોંધાયેલા છે અને રાજ્ય સ્તરે અમારી વ્યવસાયિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાતનું ક્રેડાઈ નેશનલ સાથે સંકલન છે। સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જંત્રીના દરમાં ધરખમ વધારો કરેલો હોવા છતાં પણ પ્રવર્તમાન દરમાં 200% થી 2000% નો તોતિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને 20મી નવેમ્બર 2024 ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે। ક્રેડાઈ ભરૂચ પ્રમુખ સરકાર તરફથી જે જંત્રીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ કરવા રૂપે આજે અમે ક્રેડાઈના મેમ્બરો ક્રેડાઈ ભરૂચના મેમ્બરો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આ જે વધારો થયો છે એ ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો 200% થી લઈને 2000% સુધીનો વધારો કર્યો છે। એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને ખેડૂતોને અને બધાને જ ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આના જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે। એટલે અમે ક્રેડાઈ ગુજરાત તરફથી જે અમને જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં આનો વિરોધ કરીશું અને સરકાર તરફથી સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ।